केम छो विद्यार्थी मित्रों। आज आपणे धोरण 4 में विषय हिंदी में पाठ्यपुस्तक में पाठ 2 जेनु नाम छे बढ़ते कदम ए विषे अभ्यास करीशुं। तो तमे लोको तमारी द्वितीय सत्रनी आ रही चोपड़ी द्वितीय सत्रनी हिंदी पाठ्यपुस्तक में पाठ 2 ए खोलो। तो जो पाठ 2 बढ़ते कदम एमां सौथी पहला आप्युं छे हिंदी वर्णमाला। अहींया जो आ हिंदी वर्णमाला छे। वर्णमाला एटले के हिंदीनो कक्को अने स्वर। तो पहला स्वर आप्या छे अने पछी बधा व्यंजन आप्या छे। तो जो हूँ स्वर वाँचूं अ आ ई उ रु ए ओ औ अम अने आहा। हवे नीचे स्वर आपणे जोया ए स्वर हता। हवे आपणे नीचे व्यंजन जोईशुं। तो जो क ख ग घ पछी आ ड छे आने शुं कहेवाय ड ए आपणे कई काम नथी एटले एने आपणे खाली कहेवानुं। शुं कहेवानुं? खाली। ए खाली वधाराना शब्द अहीं अक्षर आपणने आपेला छे तो एने शुं कहेवाय? खाली। च छ ज ज एवी रीते आ बीजो ज आप्यो छे ए पण छे खाली। ट ठ ड ढ अण पछी आ बीजो ड अने ढ ए पण खाली। त थ द ध न प फ ब भ म य र ल व श श श ह क्ष ज्ञ त्र ज्ञ अने स्र। बरोबर। अहींया स्र ए कक्कामां नथी होतो। हिंदीमां कक्कामां स्र होय छे। तो हवे जो एमां अभ्यास 1 अभ्यास 1 में छे हिंदी वर्णमाला में देखकर गुजराती से भिन्न वाले वर्ण ढूंढ निकालिए और लिखिए जैसे ज ज। अहींया तमारे हिंदी में अने गुजराती में बंने एक जेवा अक्षरों लखाता होय ए अक्षर अहींया लखवाना नथी। एनाथी जुदा पड़ता होय ए अक्षरों आपणे अहींया लखवाना छे। तो जो लखो पहलो तो अ। हिंदी नो अ आम लखाय, गुजराती नो आम अ। पछी क क ज मोटो ज छे आपणे आ जबलानो ज। द तो द। छ तो छ। च तो च। ख ख ट ट फ फ थ ई ई अण तो अण भ तो भ उ तो उ। पछी ज आपेलो छे पछी ओ तो ओ ब तो ब पछी ल तो ल पछी ग तो ग आ तो आ। आपणे अहींया गुजराती शब्द अने हिंदी शब्द बे अलग रीते लखाय ए शब्दों अहींया आपणे लखवाना छे। तो ये आपणे अहींया जोया। हवे आपणे जोईए आ छे अभ्यास 1 अभ्यास 1। हवे आपणे जोईशुं अभ्यास 2। बरोबर। आटલું લખી નાખો। હવે આપણે અભ્યાસ 2 જોઈએ. એમાં છે યહ અને વહ.
યહ એટલે આ, અહીં. આપણી નજીક હોય એના માટે આપણે વાપરીએ આ અને અહીં, એટલે યહ. વહ એટલે દૂર હોય, પેલું, ત્યાં, એટલે એના માટે આપણે વાપરીએ છીએ વહ. આના માટે યહ અને આના માટે વહ. બરાબર. તો હવે જો યહ પતંગ હે એટલે આ પતંગ છે, આપણાથી નજીક હોય એના માટે યહ શબ્દ વપરાય. વહ પતંગ હે તો પેલો પતંગ છે એ દૂર છે એટલા માટે એના માટે વહ, નજીક હોય તો યહ. એવી જ રીતે યહ પુસ્તક હે વહ પુસ્તક હે એટલે આ ચોપડી છે પેલી ચોપડી છે. યહ ઘોડા હે વહ ઘોડા હે, નજીક હોય એના માટે યહ અને દૂર હોય એના માટે વહ. તો આ ઘોડો છે પેલો ઘોડો છે. એવી જ રીતે અભ્યાસ 3 યહ હે યે હે, એક વચન અને બહુવચન છે. એક હોય તો એના માટે યહ હે એટલે આ છે, અને બહુવચન હોય તો યે હે એટલે આ બધા છે. એવી રીતે યહ લડકા હે તો આ છોકરો છે, યે લડકે હે એટલે આ બધા એમ કે છોકરાઓ છે. યહ હાથી હે આ હાથી છે, યે હાથી હે તો એમ કે પેલા હાથીઓ છે. યહ લડકી હે એમ કે આ એક છોકરી છે, યે લડકીયાં હે આ બધી છોકરીઓ છે. યહ માલા હે એટલે કે આ માળા છે, યે માલાએ હે એટલે કે આ બધી માળાઓ છે. એવી જ રીતે પ્રશ્ન નંબર હજી બાકી છે. યહ પુસ્તક હે આ પુસ્તક છે, યે પુસ્તકે હે એટલે કે આ ચોપડીઓ છે. એવી જ રીતે વહ હે વે હે, દૂર હોય એના માટે વહ, એક હોય દૂર હોય અને એક હોય એના માટે વહ, અને દૂર હોય અને ઘણા બધા હોય એના માટે વે. તો વહ ચૂહા હે એટલે કે પેલો ઉંદર છે, વે ચૂહે હે એટલે પેલા ઉંદરો છે. વહ માલી હે એટલે કે પેલો માળી છે, વે માલી હે તો પેલા માળીઓ છે. વહ તિતલી હે એટલે કે વહ તિતલી હે પેલું પતંગિયું છે, તો વે તિતલિયા હે તો પેલા પતંગિયાઓ છે. વહ ખુરસી હે વે ખુરસિયા હે, વહ બકરી હે વે બકરિયા હે. આ પેલી ખુરશી છે પેલી ખુરશીઓ છે, પેલી બકરી છે પેલી બકરીઓ છે. બરાબર. એવી જ રીતે યહ ઈસ, યહ શબ્દ હોય એ ઈસ નજીક માટે છે, વહ એટલે દૂર એટલે ઉસ. યે ઇન બહુવચન માટે અને વે હોય તો ઉન. એવી જ રીતે જો યહ અરવિંદ હે એટલે કે આ અરવિંદ છે, ઇસકે પાસ કિતાબ હે આ અરવિંદ છે અને એના જોડે એમ કે ચોપડીઓ છે, ચોપડી છે એક વચન જ છે. આ અરવિંદ છે અને એના જોડે ચોપડી છે. એવી જ રીતે દૂર હોય અને બહુવચન હોય, નજીકમાં છે અને બહુવચન છે તો એવી જ રીતે યે તિતલિયા હે કે આ એમ કે પતંગિયાઓ છે. ઇનકે પંખ રંગબેરંગી છે એમની પાંખો રંગબેરંગી છે. વહ કૌવા હે ઉસકા રંગ કાલા હે પેલો કાગડો છે એનો રંગ કાળો છે. વે દો પેડ હે કેમ કે પેલા દૂર દેખાય એ બે ઝાડ છે. ઉન પર બગુલે બેઠે હે તો એના ઉપર બગલા બેઠા છે. 3 મેં હમ તુમ આપ, મેં એટલે હું, હમ એટલે બે જણા હોઈએ તો એના માટે વપરાય હમ એટલે કે આપણે, તુમ એટલે તમે, અને આપ એટલે તમે બધા. બરાબર. તેવી રીતે મેં તુષાર હું મેં વિદ્યાર્થી હું મેં સ્કૂલ જાતા હું, હું તુષાર છું હું વિદ્યાર્થી છું હું સ્કૂલે જઉં છું. મેં દીપાલી હું મેં વિદ્યાર્થીની હું મેં સ્કૂલ જાતી હું, એમ કે હું દીપાલી છું હું વિદ્યાર્થીની છું અને હું સ્કૂલે જઉં છું. હમ લડકે હે હમ પડતે હે એટલે કે અમે બે છોકરાઓ છીએ અને અમે ભણીએ છીએ, વાંચીએ છીએ. हम लड़कियां हैं हम पढ़ती है
કે અમે છોકરીઓ છીએ અને અમે વાંચીએ છીએ. તુમ વિદ્યાર્થી હો, તુમ ચોથી કક્ષા મેં પડતે હો. સામેવાળા વ્યક્તિને કહેવાનું હોય તો કે આપણે શું કહીએ? તું. એવી રીતે અહીંયા છે તુમ હિન્દીમાં. તો એમ કે તુમ વિદ્યાર્થી હો એટલે કે તુમ એટલે કે તું વિદ્યાર્થી છે. તુમ ચોથી કક્ષા મેં પડતે હો અને કે તું ચોથી એટલે કે ધોરણ 4માં ભણે છે. તુમ વિદ્યાર્થીની હો, તુમ ચોથી કક્ષા મેં પડતી હો. એમ કે તું વિદ્યાર્થીની છે અને તું ચોથા ધોરણમાં એમ કે ભણે છે. આપ કિસાન હૈ, આપ ખેતી કરતે હૈ. આપ એટલે કે તમે એમ કે કિસાન છો અને તમે ખેતી કરો છો. આપ ડૉક્ટર હૈ, આપ अस्पताल में जाते हैं. તમે એમ કે ડૉક્ટર છો અને તમે अस्पताल એટલે કે હોસ્પિટલમાં દવાખાનામાં જાઓ છો. અભ્યાસ 7. મેં કે અંદર કે ઉપર કે નીચે કે પાસ. નજીકમાં એમ કે મેં કે અંદર એ કે એની અંદર હોય એના માટે અંદર, ઉપર હોય એના માટે કે ઉપર અને નીચે હોય એના માટે નીચે અને જોડે હોય એના માટે કે પાસે. ये मछलियाँ है, આ માછલીઓ છે. મછલિયાँ પાણી में है કે માછલીઓ પાણીમાં છે. મછલિયાँ जार के अंदर है. માછલીઓ છે એ જાર છે જે પાણીનો એની અંદર છે. વહ કિસાન હૈ, પેલા ખેડૂત છે. વહ કિતાબ હૈ, કિસાન નહીં કિતાબ. વહ કિતાબ હૈ એમ કે એ પેલી ચોપડી છે. કિતાબ મેજ પર હૈ એટલે કે ચોપડી છે એ એમ કે મેજ એટલે ટેબલ પર છે. કિતાબ મેજ કે ઉપર હૈ, જે ચોપડી છે મેજ એટલે કે ટેબલની ઉપર છે. એવી જ રીતે યહ ગાય હૈ એમ કે આ ગાય છે. ગાય પેડ કે નીચે હૈ એમ કે ગાય છે એ ઝાડની નીચે છે. ગાય ઘાસ ખા રહી હૈ એમ કે ગાય છે એ ઘાસ ખાય છે. એવી જ રીતે વહ पाठशाला है, पाठशाला के पास पेड़ है, पेड़ के नीचे बच्चे खेल रहे हैं. પેલી એમ કે સ્કૂલ છે, શાળા છે, શાળાના જોડે એમ કે છોકરાઓ રમી રહ્યા છે ઝાડની નીચે. ઝાડ કે પાસ છોકરાઓ. પાઠશાલા કે પાસ પેડ હૈ એટલે કે શાળાની જોડે એક ઝાડ છે. પેડ કે નીચે બચ્ચે ખેલ રહે હૈ, ઝાડની નીચે છોકરાઓ રમી રહ્યા છે. મેરા તુમારા और उसका. આપણું હોય એને આપણે શું કહીએ? મેરા. સામેવાળાનું હોય તો તુમારા અને એનાથી ત્રીજાનું હોય તો આપણે કહીએ ઉસ્કા, એનું. એવી રીતે યહ કિતાબ હૈ, યહ મેરી કિતાબ હૈ. આ ચોપડી છે, આ મારી ચોપડી છે. वह कलम है, वह अनिल की कलम है, कलम उसकी जेब में है. એમ કે પેલી બોલપેન છે એ અનિલની બોલપેન છે અને અનિલની બોલપેન એના ખિસ્સામાં છે. यह थैला है, यह नवीन का थैला है, यह उसका थैला है. એમ કે આ થેલો છે એ નવીનનો થેલો છે અને આ यह नवीन का थैला એમ કે આ નવીનનો થેલો છે અને यह उसका थैला है આ થેલો એ એનો થેલો છે. वह कॉपी है એમ કે આ કોપી છે, કોઈ કોપી કાઢેલી હોય ને એને કહેવાય આ કોપી છે. वह आशा की कॉपी है એ આશાની કોપી છે. यह कंपास है, यह तुम्हारा कंपास है. આ કંપાસ છે અને કંપાસ તમારો કંપાસ છે. હવે જો અહીંયા અભ્યાસ ક્યાં કહાં કબ કોણ કિતને એ અક્ષરોથી અહીંયા પ્રશ્ન પૂછ્યા છે એ આપણે એના જવાબ આપવાના છે. આ ચિત્ર ઉપરથી આપણે પ્રશ્નના જવાબ આપવાના છે. तो जो शिक्षक चित्र के आधार पर प्रश्न पूछेंगे, छात्र उत्तर देंगे. जैसे यह क्या है तो यह गाय है. बीजो प्रश्न है बंदर कहाँ है तो बंदर पेड़ के ऊपर है. गाय कहाँ है तो गाय पेड़ के नीचे है. मोर कब नाचता है तो जब आसमान में बादल दिखाई देते हैं तब मोर नाचने लगता है. बंदर क्या कर रहे हैं तो बंदर उछल कूद कर रहे हैं. पेड़ के ऊपर कितने बंदर है तो पेड़ के ऊपर 2 बंदर है.
बंदर आपस में क्या बातें कर रहे होंगे? तो बंदर आपस में यह बातें कर रहे होंगे कि कल हम किस पेड़ पे जाएंगे। लड़की गाय से क्या बातें कर रही होगी? तो लड़की गाय से बात कर रही होगी कि तू अभी चर के बाहर चारा चर के आ, मैं तुझे बाद में रोटी खिलाऊंगी। गाय के पास कौन है? वह क्या कर रही है? गाय के पास लड़की खड़ी है और वह गाय से बातें कर रही है। बराबर, ये આજનું આપણે પાઠ 2 હિન્દીમાં પાઠ્યપુસ્તકમાં જોયો। હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં આગળ જોઈશું।